हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत ધોરણ 11 અને 12 કોમર્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે રનિંગ ટોપિક આપણે જે ચાલુ હતો એપ્લિકેશન રાઇટિંગ, એમાં આગળ વધીએ આપણે। તો આજે પાર્ટ 2 બીજા ભાગની આગળ આપણે ચર્ચા કરીએ છીએ। એપ્લિકેશન રાઇટિંગ એનું એક સેમ્પલ એપ્લિકેશન કે પરીક્ષામાં એપ્લિકેશન કઈ રીતે પૂછાય અને કઈ રીતે વિગતો આપેલી હોય અને આપણી એપ્લિકેશન આપણે કઈ રીતે લખવાની, એ આજે હું તમને સમજાવવા માટે જઈ રહ્યો છું। મિત્રો, 12 કોમર્સમાં પરીક્ષામાં ફરજિયાત એપ્લિકેશન પૂછાય છે, પણ 11 કોમર્સમાં પણ આપણે આ મૂકીશું, જેથી કરીને આવતી સાલ તમે 11 કોમર્સના વિદ્યાર્થીઓ 12મામાં આવે તો એપ્લિકેશન વિશે માહિતગાર થઈ શકે। તમારા 11 સાયન્સ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ કોઈ જગ્યાએ જોબ માટે અરજી કરવી હોય તો એના માટે પણ એપ્લિકેશનનું ફોર્મેટ તમે તૈયાર કરો તો રિયલ એપ્લિકેશન કરતી વખતે પણ તમને આમાં માર્ગદર્શન મળી રહે। મિત્રો, હવે મિત્રો જોઈ લો, પરીક્ષામાં આ રીતે પૂછાય છે। તમારે આટલી વિગત તમને પરીક્ષામાં આપેલી હશે અને આ ટૉપિક તમને કહ્યું તો 6 માર્ક્સનો છે। વૈભવ પટેલ ફ્રોમ A903 રાહુલ ટાવર, આણંદનગર રોડ, સેટેલાઇટ, અહેમદાબાદ, વોન્ટ્સ ટુ એપ્લાય, અરજી કરવી ફોર ધ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર। કઈ પોસ્ટ માટે છે? અંગ્રેજી શિક્ષક માટે આપણે અરજી મગાવેલી છે। તો આ પોસ્ટ ખાસ ધ્યાન રાખવાની। પછી ટુ એટલે ને ધ પ્રિન્સિપાલને આપણે મોકલવાનું। ટુ એટલે ને કોને સેન્ડ કરશો? તો અરજી તમારે પ્રિન્સિપાલ અધિકારીને જ મોકલવાની રહેશે। ક્યાં? તો વિદ્યાનગર હાઈસ્કૂલ, નવા નરોડા, અહેમદાબાદ, એનું સરનામું આપેલું છે। તો ડ્રાફ્ટ એપ્લિકેશન ઓન ઇઝ બિહાફ, ઓન ઇઝ બિહાફ એટલે ના વતી, તમારું નામ ગમે તે હોય પણ તમે વૈભવ પટેલના વતી તમારા એપ્લિકેશન લખવાની છે। એટલે જે કંઈ વિગતો લખો એ તમારી નહીં, પણ વૈભવ પટેલને ધ્યાનમાં રાખીને તમારી લખવાની થશે। ખ્યાલ આવી ગયો? હવે જોઈએ એપ્લિકેશન કઈ રીતે લખાય। બરાબર, તો ઉપર તમારે હેડિંગમાં લખી દેવાના છે એપ્લિકેશન રાઇટિંગ। અહીંયા હેડિંગમાં તમારે મિત્રો એપ્લિકેશન રાઇટિંગ એવું લખીને તમે એપ્લિકેશન ચાલુ કરજો। બરાબર, જમણી બાજુએ તમારે વૈભવ પટેલ એનું નામ લખવાનું, પછી કોમા, પછી એનું એડ્રેસ આવ્યું, આગળ સીધી લાઈન મિત્રો જોઈ લો, શબ્દ નીચે શબ્દ આવવો જોઈએ, આમાં આગળ પાછળ ખૂણા ખાંચરા થવા જોઈએ નહીં, પાછળ ખૂણા ખાંચરા દેખાય છે અને જમણી બાજુ લખવાનું તમારે, અને સીધું લાઈનમાં ઉપર નીચે જવા નહીં, સહેજ જગ્યા રાખીને લખવાનું, અને વચ્ચોવચ પણ મિત્રો લખવાનું નહીં, જમણી બાજુએ કોર્નરની બાજુમાં જ લખવાનું, અને આપેલ સરનામું દરેકમાં બદલાશે મિત્રો। બરાબર, જોઈ લો, આટલી બધી જગ્યા રાખવાની, થોડી જ જગ્યાએ રાખવાની, વૈભવ પટેલ, ત્યાર પછી આ શબ્દ નીચે શબ્દ જોઈ લો, આણંદનગર રોડ, સેટેલાઇટ, અમદાવાદ, દરેકમાં કોમા, સિટી આવે ફૂલ સ્ટોપ જોઈ લો, ત્યાર પછી ડેટ લખવાની, ડેટ શબ્દ લખવાની જરૂર નથી, જે દિવસ હોય એ દિવસની તારીખ આવી લખ્યું, માર્ચ 2015 2020, પરીક્ષા હોય તો પરીક્ષાની તારીખ લખજો, સ્કૂલમાં એપ્લિકેશન લખજો સ્કૂલની તારીખ, ઘરે લખજો ઘરની તારીખ। આ રીતે સીધી લાઇનમાં તમારે બધી વિગતો જમણી બાજુ લખવાનું। આ કોણ છે? અરજી લખતાનું નામ અને સરનામું, જે તમને એપ્લિકેશન વિગતમાં આપેલી હશે। ત્યાર પછી સામેની લાઇનમાં એકાદ લીટી છોડવી તો છોડી શકો, ન છોડો તો સીધું લેફ્ટ સાઈડ પેલા 2 લખી દેવાનું, પ્રિન્સિપલ હોદ્દો લખી દેવાનું, સ્કૂલનું નામ જો વિદ્યાનગર હાઈસ્કૂલ, નવા નરોડા, અમદાવાદ, અહીં સ્કૂલ હોય તો સ્કૂલ લખવાની, કંપની હોય તો કંપનીનું સરનામું આવે, ફેક્ટરી હોય તો ફેક્ટરીનું સરનામું પણ તમને મિત્રો આપેલું હોય। કદાચ ના આપ્યું હોય તો તમે કોઈ પણ સરનામું લખી, ધારો કે અહીં અરજી લખવાનું નામ સરનામું ના આપ્યું હોય તો કોઈ પણ નામ સરનામું લખી શકાય, તમારું લખવું હોય તો લખી શકાય। અહીં કંપનીનું નામ કે સરનામું ન આપ્યું હોય તો તમે બીજી કોઈ પણ કંપનીનું નામ કે સરનામું કે સ્કૂલનું નામ લખી દઈ શકો। પણ બોર્ડની પરીક્ષા મિત્રો અરજી લખતાનું નામ, સરનામું અને કઈ જગ્યાએ એપ્લિકેશન અને કઈ સંસ્થામાં કરવાની છે બંનેની વિગતો આપેલી જ હોય છે, એટલે એની તમારે ચિંતા કરવાની જરૂર નથી। આગળ આ સીધી લાઈન તમારે દેખાય છે ને, અને દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ, જો દરેકમાં કોમા અને શહેરનું નામ આવ્યું ત્યારે ફૂલ સ્ટોપ। બરાબર, 2 વિગત થઈ ગઈ મિત્રો। ત્રીજી વિગતમાં તમારે સબ્જેક્ટ લખવાનું થાય, સબ્જેક્ટ લખીને 2 ટપકા કરીને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, આટલું તમારે બદલવાનું હતું। જે પોસ્ટ હોય એ પોસ્ટનું નામ લખી દો, ત્યાં પછી રિસ્પેક્ટેડ સર, આ ચોથી વિગત આવી। પાંચમી વિગત માત્ર શું હતું મિત્રો? ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ,
with reference to your advertisement in today's newspaper, The Times of India, for the post of English teacher. I would like to apply for the same. My details are given below for your kind consideration. આ ઇન્ટ્રોડક્શનનો 5મો પેરેગ્રાફ હતો. પેરેગ્રાફમાં માત્ર એક જ વસ્તુ તમારે બદલવાની થઈ, કઈ? ખાલી આ પોસ્ટનું નામ. બાકી એ બંને વાક્યો બેઠા લખી દેવાના. અને આ 5 વિગત તમે લખો ત્યારે મિત્રો 2 માર્ક્સની પૂરા થાય. પણ આટલું જ લખો તો તમારે 2માંથી 2 મળે એવું ના હોય મિત્રો. આખી એપ્લિકેશન લખવી પડે. ઘણા મિત્રો ખાલી એડ્રેસ લખી દે છે, બરાબર? તો એવું નહીં, એડ્રેસ લખવાના કોઈ માર્ક્સ ના મળે મિત્રો, ભલે 2 માર્ક્સ. આ ઇન્ટ્રોડક્શન સુધીના 2 માર્ક્સ ગણાય. એટલે આ પહેલો પેરેગ્રાફ તમારે ફરજિયાત લખવું, પણ ઘણા મિત્રો પેરેગ્રાફ લખતા જ નહીં. પણ આ ફરજિયાત છે મિત્રો, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ લખવું જ પડે, બરાબર? તો આ રીતે તમારે પહેલો ખાલી પોસ્ટનું નામ જ બદલવા, બાકી દરેકમાં કોઈ પણ એપ્લિકેશનમાં ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો એ પર્સનલ બાયોડેટા, વ્યક્તિગત માહિતી, નેમ વૈભવ પટેલ આપ્યું તો વૈભવ પટેલ લખ્યું. બર્થ ડેટ ઓગસ્ટ 15, 1991. મેં તમને આગળ શીખવાડ્યું તે કે 1991 લખી દેવાની અથવા 1992 લખી દેવાની. એટલે તમારે 2020-21 સુધી તમારે વર્ષ પૂરા થઈ જાય ભણવાના અને અનુભવના, બરાબર? તમારી બર્થ ડેટ લખતા નહીં મિત્રો. હા, મહિનો અને તારીખ તમારે લખવી લખાય. મંથ અને ડેટ એ તમારી લખો તો કોઈ વાંધો નહીં, પણ વર્ષ મિત્રો આ લખજો 1991. કોઈ પણ એપ્લિકેશન આવતી ચાલતા પરીક્ષામાં લખો ત્યારે. બર્થ પ્લેસ, જન્મસ્થળ મિત્રો. અને આ રીતે સીધા જો ટપકા, આમાં અહીં એક ટપકો નહીં, કામ ટપકો નહીં, ટપકો એવું નહીં. આ સીધા ટપકા દેખાય સેમિકોલન એ પ્રમાણે જ લખવાનું. અને દરેકના નંબર આપજો. આમાં 1 2 3 4 5 6 12 વિગત તમારે લખી દેવાની. નેશનાલિટી દરેકમાં કોમન ઇન્ડિયન. સેક્સ એટલે જાતિ, છોકરો છે એટલે મેલ લખ્યું આપણે. હાઇટ એના એ, વેઇટ એના એ. લેંગ્વેજીસ નોન, કઈ ભાષા જાણો છો તો 3 લખી દેવાની આપણે. ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. હોબી એટલે રીડિંગ અને સ્પોર્ટ્સ. પર્સનલ વ્યક્તિત્વ ડાયનેમિક એટલે ગતિશીલ, પ્રગતિશીલ. મેરિટલ સ્ટેટસ લગ્ન સંબંધી. અનમેરિડ આપણે લખ્યું મિત્રો. અને ત્યાર પછી એડ્રેસ એટલે સરનામું. એડ્રેસ લખવાની જરૂર હેઝ અબાઉ લખી દેજો. ઘણા મિત્રો એડ્રેસ અહીં 2 નંબરમાં લખે છે. હા, તો નામ પછી તરત એડ્રેસ લખો તો લખાય, પણ એડ્રેસમાં તમારે હેઝ અબાઉ જ લખવાનું છે. એટલે છેલ્લે શબ્દ લખશો તો બી વાંધો નથી. આ 12 વિગતો કોઈપણ એપ્લિકેશન માટે તમે લખો તો માત્ર 2 વસ્તુ બદલાશે. એક તો લખનાર વ્યક્તિનું નામ અને લખનાર વ્યક્તિની જાતિ, આ 2 જ બદલો. બાકી બધું એના તમે બેઠું ઉતારી શકો છો, બરાબર? આ પર્સનલ બાયોડેટાથી તમારે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જે વધીએ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત મિત્રો. આ સૌથી મહત્ત્વની બાબત છે. ક્વોલિફિકેશન મેં તમને ફોર્મેટમાં 2 પ્રમાણે શીખવાડ્યું હતું કે ભાઈ 3 પ્રમાણે. વાક્યો લખવા હોય તો વાક્યો લખી શકાય. ત્યાર પછી બીજી વસ્તુ મેં તમને બતાવેલી કે છૂટા શબ્દો લખવા હોય તો છૂટા શબ્દો લખીને આપ્યું હતું. અને ત્યાર પછી મેં તમને આવું ટેબલ એટલે કોઠો બનાવીને લખવું હોય તો પણ તમે લઈ શકો છો. તો આ કોઠો બી બનાવ્યો હતો. અને આ ટેબલ તમને વધારે સરળ રહેશે મિત્રો. પહેલાં નંબર, તો આ રીતે નંબર આપવાના છે. ડિગ્રી તો SSC HSC દરેકમાં કોમન હતું મિત્રો. બોર્ડ યુનિવર્સિટીમાં SSC HSC બોર્ડ. યર ઓફ પાસિંગ મિત્રો આગળ 2006 લખ્યું તો આપણે જોઈ લો. 1991 લખ્યું ને, એટલે અહીં તેમાં 2006થી શરૂ જ કરી દેવાનું. તમારે ગણતરી કરવાની કોઈ જરૂર નથી. જો તમે બર્થ ડેટ 1991 લખો છો, મહિનો તારીખ તમે ગમે તે લખો, પણ 1991 લખ્યું એટલે અહીંથી તમારે 2006થી સ્ટાર્ટ કરી દેવાનું. અને 2006 વર્ષ ગણીને 15-16 સુધી પહોંચી જશો તમે, બરાબર? એટલે આ તમારે ફરજિયાત રાખવાનું કે 2006થી સ્ટાર્ટ કરી દેવાનું. 10મું ધોરણ 85% આ પ્રમાણે ઉતરતા ક્રમમાં લખવાના. 90% કે લખવાની જરૂર નહીં મિત્રો, બરાબર? પછી HSCમાં 2 વર્ષ થાય એટલે 2008 થઈ ગયું. BA હવે ઇંગ્લિશ ટીચર માટે સૌથી વધારે અરજીઓ પૂછાયું મિત્રો. ઇંગ્લિશ ટીચરની પૂછાઈ બોર્ડની પરીક્ષામાં. અને ઇંગ્લિશ ટીચરમાં ઘણા BCom અને BSc લખે છે. એ ના ચાલે મિત્રો. આ લેંગ્વેજ ભાષા છે એટલે BA બેચલર ઓફ આર્ટ્સ એટલે BA ગુજરાત યુનિવર્સિટી ગણાય. 2011 3 વર્ષ થયા એટલે 8 3 11. ત્યાર પછી ME આવે મિત્રો. ગુજરાત યુનિવર્સિટી 2 વર્ષ ગણાય. પાર્ટ 1 પાર્ટ 2 એટલે 2013 થઈ ગયા 70% મિત્રો. પછી B.Ed લખો તો M.Ed લખો તો એના તમારે 2 વર્ષ ગણો. M.Edના 2 વર્ષ, B.Edના તો M.Ed અને B.Edના 2 વર્ષ ગણો એટલે તેને 2 15 થઈ ગયા મિત્રો. અને 65% આ તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત થઈ ગઈ મિત્રો, બરાબર? આ રીતે તમારે
એની ક્વોલિફિકેશન લખજો મિત્રો. ત્યાર પછી મિત્રો છે આ દરેકમાં બદલી જશે મિત્રો, ધ્યાન રાખજો. આ જે ક્વોલિફિકેશન 10મું અને 12મું તમારે ફરજિયાત લખી દેવાનું. અને અહીંયા તમારે 3માં ફેરફાર થઈ જાય. BA, ME અને BEd. કોમર્સ ટીચર હોય તો BCom, MCom અને BEd થઈ જશે. સાયન્સ ટીચર હોય તો BSc, MSc અને BEd થઈ જાય. કોમ્પ્યુટર ઓપરેટર હોય તો BCA અને MCA થઈ જશે. પછી BEd લખવાની જરૂર નથી મિત્રો, બરાબર. ત્યાં પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીધું હોય તો BCom, MCom અને તમારે CA અથવા BCom અને CA લખો તો બી ચાલે સીધું. ખ્યાલ આવી ગયો. પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કીધું હોય મિત્રો તો MR, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. MR તો BPharm અને MPharm આવે. પછી BEd લખવાની જરૂર નથી. અને એમાં લખવું હોય તો ડિપ્લોમા ઇન કરીને તમે લખી શકો છો, લખવું હોય તો. ન લખો તો બી ચાલે. BPharm અને MPharm ઘણું થઈ ગયું મિત્રો, ખ્યાલ આવી ગયો. તો એ લાયકાત પ્રમાણે તમારે જે પોસ્ટ એ પોસ્ટની લાયકાત પ્રમાણે લખવામાં ભૂલ કરતા. ને ખાસ આ લાયકાતને હું તમને આગળ ટેબલ ખોટો સમજાવું છું કે જુદી જુદી પોસ્ટ માટેની કઈ લાયકાત આવે અને એ લાયકાત જ તૈયાર કરીને લખજો એટલે કોઈ ભૂલ થાય નહીં. ત્યાર પછી મિત્રો અધર મેરિટ્સ, આમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. દરેક માટે મિત્રો કોમન છે. આયા પાસ છે, CCCની પરીક્ષા, ટેટની, DCA સારા માર્ક્સ સાથે પાસ કરી, સર્ટિફિકેટ ઓફ કોર્સ ઓફ ઇંગ્લિશ સ્પીકિંગ આ ફરજિયાત છે. એ એક્સ્ટ્રા એક્ટિવમાં રસ છે, મ્યુઝિક, ડ્રામા, પેઇન્ટિંગ, ટ્રાવેલિંગ વગેરે. તો દરેક માટે આ કોમન છે. અધર મેરિટ શબ્દ કરીને તમે આ રીતે લખી દઈ શકો 3 વિગતો. ત્યાર પછી એક્સપિરિયન્સ, અનુભવની તમને 2 રીતે શીખવાડ્યું હતું ફોર્મેટમાં. છૂટા શબ્દો એડ કરીને લખો તો લખાય અને વાક્ય લખો વધારે બેટર. તો આઈ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર તરીકે એઝ સૌરભ હાઈસ્કૂલ. હવે આપણે કઈ સ્કૂલમાં અરજી કરીએ છીએ મિત્રો? હા, વિદ્યાનગર ને? કઈ સ્કૂલ હતી જોઈ લો. હવે તમારે આ કઈ રીતે લખવાનું જોઈ લો. હવે અહીં આપણે સ્કૂલમાં અરજી કરીએ, જોઈ લો કઈ સ્કૂલ છે મિત્રો? વિદ્યાનગર હાઈસ્કૂલ, જોઈ લો. હવે અહીં આપણે સ્કૂલમાં અરજી કરીએ છીએ તો એ સ્કૂલ આપણે અનુભવ ક્યાં જોઈએ? સ્કૂલમાં. માટે સ્કૂલનું નામ છે વિદ્યાનગર તો આપણે સ્કૂલનું નામ બદલી નાખ્યું, સૌરભ લખ્યું. અહીં ફેક્ટરી હોય તો ફેક્ટરીનું આગળનું નામ બદલવાનું, પાછળ બધું એના એ રાખવાનું. ખ્યાલ આવી ગયો. પછી આ હોદ્દો છે કોને મોકલીએ છે? પ્રિન્સિપાલને. તો એ 2 વસ્તુ અહીંથી તમારે પાછળ લઈ જવાની થશે, બરાબર. તો જોઈ લો. એક્સપિરિયન્સમાં આઈ બીન સર્વિંગ એ ઇંગ્લિશ ટીચર. પોસ્ટનું નામ આગળથી આવી ગયું, સૌરભ હાઈસ્કૂલ. સ્કૂલમાં હતું એટલે આપણે સ્કૂલમાં અનુભવ બતાવ્યો. બાપુનગર, બરાબર, અહમેદાબાદ ફોર ધ લાસ્ટ 5 years. ખ્યાલ આવી ગયો ને? આ રીતે તમારે લખી દેવાનું. ત્યાર પછી તમારે રેફરન્સ એટલે ઓળખાણ બતાવવી પડશે મિત્રો. હવે રેફરન્સમાં આપણે કઈ બનાવીશું તો મેં તમને અગાઉ શીખવાડ્યું તે પ્રમાણે કે જ્યાં તમે નોકરી કરો છો તે પોસ્ટનું નામ, ત્યાં તે સંસ્થાનું નામ. તો મિસ્ટર RM પટેલ, પ્રિન્સિપાલ, સૌરભ હાઈસ્કૂલ, બાપુનગર, અમદાવાદ. એટલે આ જે સરનામું છે એ ઉપરથી તમારે અનુભવના આધારે જે પોસ્ટ લખી છે અને જે સંસ્થા નામ લખ્યું છે એ નામ લખી દેવાનું. અને બીજું જે એડ્રેસ આમ ઉપર નીચેની મિત્રો લખજો. મિસ્ટર RK રાવલ, પ્રિન્સિપાલ, વિનય હાઈસ્કૂલ, મણિનગર, અમદાવાદ. અહીં તમે જે સ્કૂલમાં ભણતા હોય એનું નામ સરનામું લખો તો ચાલો. અને જે કોલેજમાં ભણ્યા હોય એ કોલેજના પ્રિન્સિપલનું નામ લખો તો બી ચાલે. બીજી કોઈ સ્કૂલનું નામ લખો તો બી મિત્રો ચાલે. રેફરન્સમાં 2 વ્યક્તિનું સરનામું તમારે ફરજિયાત લખવાનું થશે. ત્યાર પછી રીઝન ફોર ચેન્જ, નોકરી બદલવાનું કારણ, એ દરેક માટે કોમન હતું. ફોર બેટર પ્રોસ્પેક્ટ, પ્રેઝન્ટ વર્તમાન પગાર તો 15,000 રૂપિયા પર મંથ. અધર એલાઉન્સ એ પણ દરેક માટે કોમન હતું. 15 કે 20 કે 25 લખવા હોય તો પણ મિત્રો તમે લખી. એક્સપ્રેસ સેલેરી એઝ પર રૂલ્સ. આ 3 વિગતો કોઈ પણ એપ્લિકેશનમાં આવે તમારે ફેરફાર કરવાની જરૂર નહીં. સીધું લાઇનમાં લખતા નહીં, ઉપર વિગત લખવાની, નીચેની વિગત લખજો. અને આ દરેક મુદ્દા માટે પહેલા અક્ષરો મિત્રો છે ને કેપિટલ જોઈ લો, બરાબર. તો એ પ્રમાણે તમારે તૈયાર કરીને લખજો. ત્યાર પછી મિત્રો કન્ક્લુડિંગ પેરેગ્રાફ છે. આઈ પ્રોમિસ યુ સર ધેટ આઈ એમ સિલેક્ટેડ. દરેક માટે કોમન હતું આ રીતે. તો આ કન્ક્લુડિંગ પેરેગ્રાફમાં કોઈ ફેરફાર નહીં. કોઈ પણ એપ્લિકેશન આવે તો આ 2 પેરેગ્રાફ યાદ રાખજો. એ પેરેગ્રાફ પૂછ્યા પછી થેન્ક યુ લખવાનું ડાબી બાજુ મિત્રો, જમણી બાજુ યોર્સ ફેથફુલી કરવાનું આપનું આપ, અને પછી કોમા વૈભવ પટેલ, અથવા કૌંસમાં ના લખો તો ચાલે. અને કૌંસમાં લખો તો એની સિગ્નેચર કરી લઈ વૈભવ પટેલ અને કૌંસમાં નામ લખ્યું છે
અને ત્યાર પછી એન્ક્લોઝર ડાબી બાજુએ, એન્ક્લોઝર એટલે બિડાણ, કઈ કઈ કોપી જોડી છે તો કોપી મિત્રો જોઈ લો, કઈ કોપી જોડી છે. એન્ક્લોઝર, 2 કોપીઝ ઓફ ધ રિક્વાયર્ડ માર્કશીટ અને 2 કોપીઝ ઓફ ધ રિક્વાયર્ડ સર્ટિફિકેટ. અહીં સુધી તમારી એપ્લિકેશન પૂરી થઈ ગઈ. જોઈ લો મિત્રો, આ 17 વિગતો આ દરેક માટે ફરજિયાત છે મિત્રો, દરેક માટે કોમન છે. 17 વિગતો તમારે એપ્લિકેશનમાં લખવી પડે જો તમારે સારા એવા માર્ક્સ મેળવવા હોય તો. એપ્લિકેશનનો ફોર્મેટ હોય છે અને ફોર્મેટ સૌથી ઇઝી મિત્રો આ રહ્યું. બરાબર, મુદ્દા પ્રમાણે પોઈન્ટ પ્રમાણે લખવાનું છે. યાદ લખવામાં સરળતા રહે છે અને ઝડપથી લખાય. તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે, એક તો એની ક્વોલિફાય લાયકાત અને કઈ પોસ્ટ માટે અરજી કરીએ છીએ. આ 2 વસ્તુ બહુ મહત્ત્વની છે. બાકી મોટાભાગની વિગતો આપી હોય અને બીજું દરેક માટે કોમન છે. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછી મિત્રો તમે હોમવર્કમાં એક આ એપ્લિકેશન આપું છું, એ તમારે જાતે આના આધારે લખજો. તો સલોની-શાહ આ હોમવર્ક છે મિત્રો તમારું. સલોની-શાહ ફ્રોમ લખવાનું નહીં મિત્રો, સીધું એડ્રેસ લખવાનું. શિવમ એપાર્ટમેન્ટ, સરસપુર. હમણાં વોન્ટ્સ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ કોમર્સ ટીચર. હવે કોમર્સ ટીચરની આવી મિત્રો, તો એની લાયકાત તમે યાદ કરો શું આવે તો એસએસસી, એચએસસી, બીકોમ, એમકોમ અને બીએડ. ટુ ધ પ્રિન્સિપાલને મોકલવા સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કૂલ, બરાબર, ઉસ્માનપુર, અમદાવાદ. ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન હર બિહાફ. એના વતી તમે લખો. આ 6 માર્ક્સનો ટોપિક છે, તો આ હોમવર્ક તમે તમારી રીતે લખજો મિત્રો. ત્યાર પછી મિત્રો હું તમને એક કોઠો બતાવવા જઈ રહ્યો છું કે જેથી કરીને કોઈપણ પોસ્ટ માટે વેરિયસ પોસ્ટ એન્ડ ધેર ક્વોલિફિકેશન, જુદી જુદી પોસ્ટ અને તેની લાયકાતો. તો ટીચર માટે, પ્રિન્સિપાલ માટે, હેડમિસ્ટર માટે, હેડમાસ્ટર માટે તો BA, MA અને BEd અથવા MA લખાય. આર્ટ્સ માટે આ, કોમર્સ માટે અને સાયન્સ માટે. ક્લાર્ક એન્ડ ટાઈપિસ્ટ માટે આ લાયકાત છે મિત્રો. સ્ટેનોગ્રાફર, સ્ટેનોટાઇપિસ્ટ, PA, પર્સનલ આસિસ્ટન્ટ માટે લાયકાત છે. બરાબર, તો દરેકની કોઠો તમને બતાવીને આપ્યો છે મેં, તો એ યાદ રાખવા પ્રયત્ન કરજો. એકાઉન્ટન્ટ, ઓડિટર, કેશિયર આવે તો બી આ લાયકાત. કંપની સેક્રેટરી માટે આ લાયકાત. સેલ્સમેન કે સેલ્સ ગર્લ હોય તો આ લાગે. SSC, બીકોમ ડિપ્લોમા સેલ્સમેનશીપ. લાઇબ્રેરી, ગ્રંથપાલ સૌથી વધારે પૂછાયેલી મિત્રો. બરાબર, એકાઉન્ટન્ટ પૂછાયેલી છે એટલે SSC, બીકોમ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ પણ લખી શકાય. કોમ્પ્યુટર પ્રોગ્રામર માટે બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગઈ મિત્રો, અથવા કોમ્પ્યુટર ઓપરેટર માટે BCA, MCA છે. ટેલિફોન ઓપરેટર, રિસેપ્શનિસ્ટ આવે તો એની આ લાયકાતો બી મિત્રો બતાવેલી છે. ત્યાર પછી તમારે જર્નાલિસ્ટ આવે, પત્રકાર આવે, એડિટર આવે, રિપોર્ટર હોય, ટુરિસ્ટ ગાઈડ હોય એની લાયકાત છે. પ્રૂફ રીડર અથવા ન્યૂઝ સમાચાર વાચક માટે, ટ્રાન્સલેટર, દુભાષીયા માટે, પબ્લિક રિલેશન ઓફિસર માટે, તો સોશિયલ વેલફેર ઓફિસર માટેની લાયકાત છે મિત્રો. મેનેજર આવે, કોઈ પણ મેનેજર, પર્ચેસિંગ મેનેજર છે, સેલ્સ મેનેજર, કોઈ પણ ઓફિસર હોય, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોઈ પણ હોય તો BBA અને MBA. લેબ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, લેબ કોર્ડિનેટર એના માટે લાયકાત BS છે તમારે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઘણીવાર પૂછાય મિત્રો બહુ. ફાર્માસિસ્ટ આવે, કેમિસ્ટ આવે તો BPharm આવે, ડિપ્લોમા સેલ્સમેનશીપ આવે. ત્યાર પછી મિત્રો એન્જિનિયરિંગ આવે તો એન્જિનિયર માટે તમારે BE અને ME આવે છે. ઇલેક્ટ્રોમિકેનિકલ, 3 ITI અને ITI અથવા ITI અથવા TTI હોય છે. ડ્રોઈંગ ટીચર હોય, ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર. તો આ પ્રમાણે મેં તમને 20 જેટલી જુદી જુદી લાયકાત બતાવી છે અને એની ક્વોલિફિકેશન કઈ આવે, પોસ્ટ બતાવી છે અને 20ની કઈ પોસ્ટ આવે એ બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. તો આ પ્રમાણે તમે તૈયારી કરજો અને એપ્લિકેશન મિત્રો લખજો. હવે મેં તમને હોમવર્કમાં એક આ એપ્લિકેશન આપી હતી, બરાબર, તો ફરી તમને યાદ કરાવી દઉં કે હોમવર્કની અંદર તમારે આ એપ્લિકેશન ફરજિયાત તમારા ચોપડામાં એપ્લિકેશનનો ફોર્મેટ તૈયાર કરીને જ આખી કોમર્સ ટીચરની એપ્લિકેશન તમારે લખવાની છે. અને આમાં કોઈ તકલીફ હોય તો મને જણાવશો તો હું તમને તમારો જે પ્રોબ્લેમ હશે સોલ્વ કરીશ. પણ મિત્રો 12મા ધોરણમાં એપ્લિકેશન ફરજિયાત પૂછાય છે, આની તૈયારી કરશો તો વધારે સારા માર્ક્સ મળશે. બરાબર, તો આ વિડીયો લેક્ચર મિત્રો આટલું જ. સંપૂર્ણપણે વિગત મેં તમને સમજાવી છે. તો હું આશા રાખું છું કે તમે આ હોમવર્ક પૂરું કરીને તમારા ચોપડામાં આવી 2 કે 3 એપ્લિકેશન તમે લખશો તો આખી એપ્લિકેશન ફોર્મેટ તમને આપોઆપ તૈયાર થઈ જશે અને સ્પેલિંગની કોઈ પણ ભૂલ રહેશે નહીં. ઓકે મિત્રો, તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. બરાબર, આગળ આપણે વધીશું અને ત્યાર પછી
આજે મિત્રો આ વિડીયો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ આપણે, અને વધુ માહિતી માટે આપણે આગળ ડિટેલ જોઈશું, જેને પરિણામે તમને કોઈ તકલીફ પડે નહીં. બરાબર. આ એપ્લિકેશન આખી તમારે લખવાની છે, તમારા ચોપડામાં જ લખવાની છે, જેથી કરીને તમારી કોઈ ભૂલ થાય નહીં. ભૂલ ના થાય એટલે ખબર પડી ગઈ. જોઈ લો, ફરી હું તમને બતાવી દઉં આખી એપ્લિકેશન, કે આ રીતે તમને પરીક્ષામાં વિગત આપેલી હોય તો આટલી વિગતના આધારે 3 લાઈન આપી, 3 લાઈનના આધારે તમારે 3 પેજની એપ્લિકેશન થાય મિત્રો. જમણી બાજુએ આપેલ નામ સરનામું સીધી લાઈનમાં મિત્રો લખજો. ત્યાર પછી ડાબી સાઈડે તમારે ડાબી બાજુએ તમારે જે વ્યક્તિને જે સંસ્થાને સરનામું મૂકવાનું છે એનું સરનામું છે, સબ્જેક્ટ છે, આ પોસ્ટ ખાસ લખવાની. ઘણા મિત્રો અહીં ભૂલ કરે છે, આ ઇંગ્લિશ ટીચર અહીં લખી નાખે. આ અધિકારીનો હોદ્દો છે. અધિકારી એટલે સ્કૂલમાં હોય તો પ્રિન્સિપાલ હોય, કંપની હોય તો મેનેજર હોય, આ રીતે જુદી જુદી પોસ્ટ હોય મિત્રો, અને એના આધારે તમારે લખવાનું. ઘણીવાર અહીં તમારે ખોટું લખશો અહીંયા તો તમારી એપ્લિકેશનનો 0 માર્ક થઈ જાય. ઘણીવાર અહીંયા પેલામાં જોવામાં તકલીફ થાય. ઘણીવાર પોસ્ટ ઉપર આપી હોય તો નીચે બી આપેલી હોય, તો પોસ્ટ તમારે ખાસ જોવાની, કઈ પોસ્ટ માટે આપણે જોબ માટે એપ્લિકેશન કરીએ છીએ તો આ લખવાની, ભૂલ કરવાની, ઉતાવળ કરવાની નહીં. ઘણીવાર ત્યાં ટુ ધ મેનેજર આપ્યું હોય એટલે અહીંયા ધ મેનેજર લખી દે, અને પછી પાછળ વિગત પાછી લખવાની નહીં. આટલું જ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. પછી ટુ ધ પ્રિન્સિપાલની બધું, પ્રિન્સિપાલ હોદ્દો છે, હોદ્દેદાર છે, તો અહીં આવશે. અને ઘણા ઇંગ્લિશ ટીચર અહીં લખી નાખશે અને અહીંયા લખશે ધ પ્રિન્સિપાલ. તો આખું તમે આવું લખો તો તમારા એપ્લિકેશનમાં શું થાય મિત્રો? માગી છે જુદી, તમે લખો છો પોસ્ટ જુદી, તો આખી એપ્લિકેશન ખોટી થઈ જાય. તો અહીંયા પણ તમારી ભૂલ આવશે. આ બંને જગ્યાએ ભૂલ આવે એટલે સમજવાનું કે તમારે માર્ક્સ શું મળે, કશું મળે નહીં મિત્રો. એટલે ઉતાવળ કર્યા વગર કઈ પોસ્ટ છે બધી વિગત સમજીને પછી તમારે એપ્લિકેશન લખવાનું શરૂ કરવાનું. કારણ કે આમાં ફોર્મેટ જ છે, સહેલાઈથી તમે લખી દઈ શકો છો મિત્રો. બરાબર. આ પહેલી વિગત, બીજી, ત્રીજી અને ચોથી અને 5મી. આ પેરેગ્રાફ દરેક માટે કોમન છે. ખાલી પોસ્ટનું નામ લખી દો અને આગળ વધતા રહો. ત્યાર પછી પર્સનલ બાયોડેટા મિત્રો જોઈ લો. તો પર્સનલ બાયોડેટામાં તમારે 12 વિગત લખી નાખવાની, અને આ 12 વિગતમાં 2 જ ફેરફાર, આપેલ નામ અને તમારે એની મેલ કે ફિમેલ, કશું બદલવાનું નથી. તો આ ગોખીને તૈયાર રાખવાનું. સીધી આમ જો સેમિકોલન આ રીતે, અને આ નંબર પણ તમારે આંસિયામ નહીં હાલવાના. ઘણા લોકો આંસિયામ નંબર આપી દે. બરાબર. 12 નંબર આપી દેવાના મિત્રો. ત્યાર પછી તમારે આ ક્વોલિફિકેશન, શૈક્ષણિક ક્વોલિફિકેશન, લાયકાત, આ સૌથી મહત્ત્વની બાબત છે. હવે તું કોઠો બનાવી દો તો કોઈ વાંધો નહીં, 10મું 12મું દરેકમાં લખી દો. ત્યાર પછી આ 3 જે વિગત છે એ બદલી જશે, અને આ બધી વિગતોમાં કોઈ ફેરફાર નહીં મિત્રો. એ નાઇટ લખી નાખવાનું. બોર્ડ યુનિવર્સિટી નાઇટ લખી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ બધું એના, ખાલી આ લાયકાત બદલી દેવાની તમારે. BA, MA, BA એમાં જે આવતી 4 આવે 4 અને 5 આવતી હોય તો 5. મેં તમારો પાછળ કોઠો આખો સમજાયો છે. એ જ લાયકાત તમારે, એ જ ક્વોલિફિકેશન યાદ રાખવાની કે ભાઈ કોમ્પ્યુટર ઓપરેટર છે તો કઈ આવે, સેલ્સમેન છે તો કઈ આવે, મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે તો કઈ આવે, ફાર્માસિસ્ટ હોય તો એની લાયકાત કઈ, તો એટલી લાયકાત લખવાની. આ બધી વિગતો તો આ બધું તો સેમ છે દરેક માટે મિત્રો. ખ્યાલ આવી ગયો? એટલે આટલું તમારે બદલવાનું થાય. આમાં ઘણી વાર 3 છે તો 2 થઈ જશે, તો 4ની જગ્યાએ 5ની જગ્યાએ 4 વિગત થઈ જશે. એટલે આ મેઇન વસ્તુ છે. ક્વોલિફિકેશન તમારે સાચી લખવાની. અધર મેરિડ, આમાં કોઈ ફેરફાર નહીં. કોઈ પણ એપ્લિકેશનમાં તમે લખી દઈ શકો છો. બરાબર. ફરજિયાત છે એમાં, ગમે તે પોસ્ટ હોય તો પણ. ત્યાર પછી આ તમે તમારો અનુભવ, એક્સપિરિયન્સ, તમારે એક વાક્ય લખવાનું છે. ખાલી પોસ્ટનું નામ બદલવાનું, અને જે સંસ્થા આપી છે એની જે સંસ્થા લખી દેવાની, બાકી એના વિગત છે. ત્યાર પછી રેફરન્સ મેં તમારે પોસ્ટ પ્રમાણે લખવાનું છે. અહીં પ્રિન્સિપાલ હોય અથવા ધ મેનેજર હશે, અહીંયા રેફરન્સમાં વિગત લખી નાખો. બધું એના, આ તમારે બેઠું એના લખવું તો લખી શકો દરેકમાં. કોઈ પણ એપ્લિકેશન હોય, ફાર્માસિસ્ટની હોય કે એન્જિનિયરની હોય કે ટીચરની હોય, એમાં તમે આ એના લખી રાખશો તો કોઈ વાંધો નથી મિત્રો. એના તમે લખી દઈ શકો છો. ત્યાર પછી આ 3 વસ્તુ મિત્રો દરેક માટે કોમન છે, કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. બેઠી તમે લખી દઈ શકો છો. ત્યાર પછી આ બંને પેરેગ્રાફ, અહીં સુધીની વિગત, બંને પેરેગ્રાફ. પછી થેન્કિંગ યુ યોર ફેithફુલી, ખાલી આ નામ બદલવાનું થાય તમારે, આપ્યું હોય એ પ્રમાણે નામ, અને નામ બદલીને સીધું તમારે
એન્ક્લોઝર આ બી કોઈ ફેરફાર વગર છે, એના વિગત આમાં તમે લખી દઈ શકો છો. આટલા સુધી તમારી એપ્લિકેશન પૂરી થઈ જશે. અને આ પ્રમાણે તમારે સલોની શાહ અને એપ્લિકેશન કોમર્સ ટીચરની છે, એ કોમર્સ ટીચરની એપ્લિકેશન તમે જાતે બનાવીને લખજો. માટે મેં તમને હોમવર્કમાં આ એપ્લિકેશન આપી છે અને ફરી મેં તમને ફરી સમજાવ્યું રિવિઝન તરીકે કે ભાઈ આ વિગત આ રીતે લખાય. બરાબર? તો હું આશા રાખું છું કે તમે ઘરે જાતે આ એપ્લિકેશન તમારે ચોપડામાં લખશો અને પ્રેક્ટિસ કરશો. બરાબર? અને બીજી આમ તો પ્રેક્ટિસ માટે અહીં કોમ્પ્યુટર ઓપરેટર લખી શકાય, લાઇબ્રેરિયન લખી શકાય, એની પોસ્ટ તમે જોઈને જાતે બીજી એપ્લિકેશનમાં 2, 3, 4, 5 એપ્લિકેશન તમે લખી દઈ શકો મિત્રો. ગ્રામર બુકમાં પણ એપ્લિકેશન આપી છે. 12મા ધોરણ એપ્લિકેશન ફરજિયાત પૂછાય, એટલે આ તમારે તૈયાર કરવી પડશે. અને આ તૈયાર હાથે લખશો તો સારા એવા માર્ક્સ મેળવી શકશો મિત્રો. બરાબર? તો આજે મિત્રો આ વિડીયો લેક્ચરમાં આટલું જ, અને નવા લેક્ચરમાં એક નવા વિડીયો સાથે આગળ વધીશું. આશા રાખું છું કે તમે આ હોમવર્ક લખશો અને એપ્લિકેશન તૈયાર કરશો અને સારા એવા માર્ક્સ તમે જેથી કરીને મેળવી શકો. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.